પ્રીતિબેન પાંડેનું યોગ ટ્રેનર કોકિલાબેન વાળા તથા તેમની યોગ સાધક બહેનો દ્વારા વ્યારામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તથા તાપીના પત્રકાર મિત્રો દ્વારા મોમેન્ટ આપીને પ્રીતિબેનનું સન્માન કરવામાં આવ્યું. પ્રીતિબેન પાંડેનું વ્યારા ખાતે યોગ સાધક બહેનો દ્વારા ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું તથા પત્રકાર દ્વારા મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું. ત્યારે પ્રીતિબેન ઉદ્બોધન કરતા જણાવ્યું કે હાલમાં ગુજરાત યોગ બોર્ડના દક્ષિણ ગુજરાત ઝોન કોઓર્ડિનેટર છે અને યોગની વિવિધ ડિગ્રી ધરાવે છે અને તેમની પાસે 4 જિલ્લાઓ વલસાડ, નવસારી, તાપી અને ડાંગના પ્રભારી છે અને એમના માર્ગદર્શનમાં દરેક જિલ્લાઓમાં 100 થી 150 ફ્રીમાં યોગ ક્લાસીસ ચાલી રહ્યા છે. તેમણે જણાવ્યું કે એમના માર્ગદર્શનમાં પતંજલિની 75 ક્લાસીસ મહિલાઓ દ્વારા ફ્રીમાં ચલાવવામાં આવી રહ્યા છે. આજ દિન સુધી લાખો લોકોના સ્વાસ્થ્ય લાભ લઈ ચૂકેલા છે. તેમજ જિલ્લા મહિલા મોરચા ભારતીય જનતા પક્ષમાં ઉપાધ્યક્ષ છે અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના મહિલા પાંખના ઉપાધ્યક્ષ છે. તે ઉપરાંત તેઓ પોતાના એનજીઓ એક્ટિવ સોશિયલ ગ્રુપ ચલાવે છે. તેમાં 100 જેટલા સભ્યો છે. તેના માધ્યમથી સામાજિક સેવાનું કામ કરે છે. ગુજરાત સરકાર દ્વારા બેસ્ટ કોઓર્ડિનેટરના એવોર્ડ પણ મળ્યા છે અને પ્રીતિબેન પાંડે અનેક કામગીરી દ્વારા સિદ્ધિઓ મેળવેલી છે. જુદા જુદા કામોમાં મોમેન્ટો તથા પ્રમાણપત્ર મેળવેલા છે અને જુદી જુદી કામગીરી દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા છે. પ્રીતિ પાંડે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડમાં ઝોન કોઓર્ડિનેટર છું અને અમારા અંડરમાં 4 જિલ્લા છે: વલસાડ, નવસારી, તાપી અને ડાંગ. ચારેય જિલ્લાઓમાં લગભગ 100 થી 115 ક્લાસીસ ચાલી રહી છે. તેમનું દેખરેખ અને સંચાલન જોતી છું કેવી રીતે ક્લાસીસ ચાલી રહી છે. અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી મેં ઝોન કોઓર્ડિનેટર છું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના એક જ ઉદ્દેશ છે કે દરેક વ્યક્તિ સ્વસ્થ બને, નિરોગી બને અને સમાજના ઉપયોગી બને. તો યોગના માધ્યમથી તન અને મન બંને તંદુરસ્ત રહે એ માટે અમારા દેશના માનનીય યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદીજી ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ચલાવી રહ્યા છે અને એમના અંતર્ગત અમે કામ કરી રહ્યા છીએ. તો અમે ઘર ઘર, શેરી, મોહલ્લામાં, ક્લાસીસમાં, આઈટીઆઈમાં કે ઓફિસોમાં યોગ શીખવાડી રહ્યા છે. યોગના માધ્યમથી અમે તન અને મનના તો તંદુરસ્ત બનાવી જ રહ્યા છે, સાથે સાથે લોકો આત્મનિર્ભર બની રહ્યા છે, સ્વનિર્ભર બની રહ્યા છે અને આર્થિક અર્જન પણ કરી રહ્યા છે. યોગ બોર્ડના ક્લાસ જો આપણે ઘરમાં ચલાવીએ, ફળિયામાં ચલાવીએ, મંદિર કે સોસાયટીમાં, કોઈ પણ સંસાધનોની આપણે જરૂર નથી. ફક્ત આપણે ક્લાસ ચલાવતા હોઈએ અને મોબાઈલના માધ્યમથી રેકોર્ડિંગ કરતા હોઈએ તો એક ક્લાસના 3000 માનદ વેતન મળે છે. 2 ક્લાસ ચલાવીએ તો 6000 માનદ વેતન મળે છે. ટૂંક સમયમાં એ માનદ વેતન વધવા જઈ રહ્યા છે. એટલે દરેક બહેનો જે હમણાં સુધી ઘર પૂરતું જ ઘરના કામ કરતા હતા, હવે એ યોગમાં જોડાઈ રહ્યા છે. કેમ કે એ માટે અમારે ઘર કે બહાર જવાની જરૂર ના હોય. અમારા ઘરના આંગણ હોય, ફળિયા હોય કે રૂમ હોય કે ટેરેસ હોય, કોઈ પણ જગ્યાએ અમે ક્લાસ ચલાવી શકીએ અને કોઈ પણ સંસાધન વગર. તો ખૂબ ઉત્સાહથી અમારા શિબિરો થઈ રહ્યા છે. હમણાં મહાશિવરાત્રિમાં એક મોટો શિબિર થયો છે. હવે આગામી 100 ડેઝ કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે યોગ દિવસના. એ બધા પ્રોગ્રામ અમારું ચાલુ જ હોય, ક્લાસો હોય. પહેલાં ટ્રેનર બનો, કોચ બનો, કોઓર્ડિનેટર બનો, ઝોન કોઓર્ડિનેટર બનો અને પછી સ્ટેટ કોઓર્ડિનેટર. અને હવે આમાં બહુ અવસર છે, ઓપોર્ચ્યુનિટીઝ બહુ બધી છે. કેમ કે દરેક આયુષ અથવા વેલનેસ સેન્ટર હોય, દરેક જગ્યાએ સીબીએસઈના સ્કૂલ હોય, કોલેજ હોય, મેડિકલ કોલેજ હોય, દરેક જગ્યાએ કમ્પલસરી યોગાના સમાવેશ કરવામાં આવે છે. સિલેબસમાં પણ યોગ શીખવાડવું કમ્પલસરી છે. એટલે ખૂબ ડિમાન્ડ આવે છે. પ્રાઇવેટ ક્લાસીસ ચલાવવા માટે પણ લોકો ખૂબ પૂછતા હોય છે. તો મારું તો એક જ કહેવું છે, કે બધા જ ટ્રેનર બનો. એમાં કોઈ તમારી ઉંમરની વાત નહીં. બસ તમે સ્વસ્થ હો, તમે ઘરના બહાર નીકળી શકતા હો તો તમે દરેક વ્યક્તિ ટ્રેનર બનો અને પોતપોતાના ફળિયાના સ્વસ્થ બનાવો, સમાજ માટે ઉપયોગી બનાવો. એ સાથે જ મારી વાણીના વિરામ આપીશું. પ્રીતિબેન પાંડેનું તાપીના વ્યારા ખાતે યોગ્ય ટ્રેનર કોકિલાબેન વાળા તથા યોગ્ય સાધક બહેનો દ્વારા કોકિલાબેન વાળા તેરાપંથ ભવન મહાવીર સોસાયટી તથા રામકબીર નગરમાં એમ સવાર તથા સાંજ એમ 2 બેચ યોગના ક્લાસીસ સિલ્ક ચલાવે છે અને યોગ બહેનોને વિઝિટ અને માર્ગદર્શન આપવા માટે પ્રીતિબેન પાંડે સાઉથ ગુજરાતના યોગ કોઓર્ડિનેટર દ્વારા કોકિલાબેન વાળા યોગ ક્લાસીસની વિઝિટ કરવા ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ કોકિલાબેન વાળા છે. હું 42 યર્સની છું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે છેલ્લા 3 વર્ષથી જોડાયેલી છું. 1.5 વર્ષથી હું યોગના ક્લાસ ચલાવું છું. સવાર અને સાંજ 2 બેચ કરાવું છું. ટોટલ 25 બહેનોને નિરોગી અને આર્થિક અને માનસિક રીતે મજબૂત બનાવવાની કોશિશ કરી રહી છું, જેમાં હું સફળ છું. રિપોર્ટર પ્રીતિ કોટવાલ,
સાથે શૈલેષ દેવાણી, જનાદેશ ન્યૂઝ, વ્યારા.